કોંગ્રેસ નેતા જય નારાયણ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ત્યારે તેમણે જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર 2024-25માં નબળું પડે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે। સાથે જ કહ્યું કે ભારત સરકારની સંસ્થા નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા ભારતનો અર્થતંત્રનો વૃદ્ધિ દર 2024-25માં 6.4%ની નીચે સરકવાનો અંદાજ છે, જેનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની નબળી કામગીરી હોવાનું કહેવાઈ રહ્યું છે। કોંગ્રેસ નેતા જય નારાયણ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ભારત અર્થતંત્ર 2024-25માં નબળું પડે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે। ભારત સરકારની સંસ્થા નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા ભારતનો અર્થતંત્રનો વૃદ્ધિ દર 2024-25માં 6.4%ની નીચે સરકવાનો અંદાજ છે, જેનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની નબળી કામગીરી હોવાનું કહેવાઈ રહ્યું છે। ત્યારે ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાનું છે, જેને કારણે આયાત પણ મોંઘી થઈ રહી છે। 80,000 કરોડનો ખાદ્ય તેલનો આયાત થાય છે, તે મોંઘું બનશે। ડીઝલના ભાવમાં પણ વધારો થશે। આવનાર સમયમાં મોંઘવારી વધશે, લોકોની આવક વધે છે, તે સાથે ટેક્સ પણ વધી રહ્યો છે। આ દેશની 90% આવક 3% લોકો પાસે છે। સરકારી જીએસટી ઉઘરાવે છે, તેમાં 52% જેટલો ફાળો ગરીબ અને ગરીબી નીચે જીવતા લોકોનો છે। જીએસટીની આવક પહેલા વર્ષમાં 7.40 લાખ હતી, જે 2023-24માં 20.14 લાખ કરોડે પહોંચી છે। ગુજરાતીઓ રોજનું 32.24 લાખનું જીએસટી ભરે છે। સરકાર મજૂરી પાસેથી જીએસટી લે છે, પરંતુ કોર્પોરેટ કંપનીઓમાં ટેક્સમાં માફ છે। 2019માં કોર્પોરેટ કંપનીઓને 2 લાખ કરોડનો ટેક્સ સરકારે માફ કર્યો હતો। ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ પર પણ 8% ટેક્સ છે। અમેરિકા અને ચીન જેવા દેશમાં આ ટેક્સ નથી। ડાયરેક્ટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી અનુસાર જીએસટી ચોરીનો આંકડો પણ વધી રહ્યો છે। 2022-23માં 1 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી થઈ હતી। 2023-24માં 2 કરોડ લાખ રૂપિયાની જીએસટીની પણ ચોરી થઈ હતી। 35,132 કરોડની છેતરપિંડી ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં થાય છે, જેમાં રિકવરી રેટ માત્ર 12% છે। 4,999 કરોડ હતો। 2001માં વધીને 42,700 કરોડ થયો। 2021માં 2,98,810 કરોડ થયો અને 2024માં 3,77,962 કરોડ થયો। એટલે 95 ને 24 છેલ્લા 30 વર્ષમાં જાહેર દેવામાં લગભગ 30 ગણા કરતાં વધારો થયો છે। રાજ્ય સરકારનું જે જાહેર દેવું છે, મારી પાસે આંકડા છે, મને આ ચિઠ્ઠી મૂકી જવામાં કોઈ જ વાંધો નથી, કારણ કે મારી પાસે તો મારા કમ્પ્યુટરમાં છે આંકડા। એટલે રાજ્ય સરકારનું દેવું વધતું જાય અને એ દેવાના કારણે જે વિકાસના કામો થાય, એ વિકાસના કામો ભલે એની ક્રેડિટ આજે લેવાતી હોય, પણ એ વિકાસના કામોનો ટકાઉપણા વિશે મોટા ગંભીર પ્રશ્નાર્થો ઊભા થવા માંડ્યા છે। આજે 9 જેટલા બ્રિજ ઉદ્ઘાટન થાય તે પહેલાં તૂટી પડે તે પ્રકારની ગુણવત્તાવાળું બાંધકામ રાજ્ય સરકાર અત્યારે કરાવી રહી છે। રસ્તો બન્યો હોય, એ રસ્તો બીજા કે ત્રીજા વરસાદે તો સાવ ધોવાઈને સરખો થઈ જાય તે પ્રકારના બાંધકામ અત્યારે કરાવી રહી છે। તો દેવું કરીને રાજ્ય સરકાર જે પૈસા ઊભા કરે છે, તે પૈસાનો અસરકારક ઉપયોગ થવો જોઈએ, તે ઉપયોગ થતો નથી। કરવેરામાં રાજ્ય સરકાર વધારે પૈસા ઊભા કરી શકે એમ નથી, કારણ કે ખાસ કરીને માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં મંદી છે, એટલે એમાં વધારે પૈસા ઊભા થઈ શકે તેમ નથી। આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારનું વધતું જતું દેવું એ કોઈપણ નાગરિક માટે ચિંતાનો વિષય હોવો જોઈએ। આ એક ટેક્સ એવો છે કે જે આવક પરના જે ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ છે, એમાં ઘટાડો કર્યો સરકારે અને હજુ ઘટાડવા માગે છે, અને આ ટેક્સ વધતો જાય છે। બે રીતે વધતો જાય છે। એક તો આ કન્ઝમ્પશન ઉપરનો ટેક્સ છે, તમે જે વાપરો છો તેના ઉપરનો ટેક્સ છે, નફા ઉપરનો કે તમારી આવક ઉપરનો ટેક્સ નથી। રોડ પર એક મજૂરી કરે છે, એનું છોકરું બીમાર છે અથવા તો ભૂખ્યું થયું છે, રડે છે, એના માટે 5 રૂપિયાનું એક બિસ્કિટનું પેકેટ ખરીદવા માગે છે, તો એ 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ ખરીદે છે, એના ઉપરથી સરકાર 75 પૈસા વેરો લઈ જાય છે। એટલે ગરીબ માણસને સૌથી વધારે વેરો ભરવો પડતો હોય તો આ જીએસટી છે। 52% જીએસટી ગરીબ અને ગરીબીની રેખા નીચે જીવતા માણસો ભરે છે। હવે આ આશ્ચર્યમ જેવી વાત છે। માત્ર 3%, આ દેશની 90% આવક 10% લોકો પાસે છે,
એ 3% જીએસટી એ ધનાઢ્ય લોકો ભરે છે, જેની પાસે 90% આવક છે, અને બાકીનો જે રહ્યો એ મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ ભરે છે. એટલે જીએસટી ધનાઢ્ય વર્ગ છે, આવકની અસમતુલનના કારણે જે રોજ વધારે ને વધારે ધનાઢ્ય થતો જાય છે તેના પર નહીં લાગતો, પણ ગરીબો પર લાગતો સૌથી વધુ ટેક્સ જો કોઈ હોય. આપણે એમ કહીએ છીએ કે સરકાર ઇન્કમ ટેક્સ આટલો લે છે અને પછી એમાંથી બધા ફાયદા આપે છે. ના, એના કરતાં પણ વધારે લગભગ સરેરાશ મહિને 2 લાખ કરોડ રૂપિયા જેટલો જીએસટી સરકાર ઉઘરાવે છે, અને એ જીએસટીમાં 52% ફાળો એ ગરીબ અથવા ગરીબીની રેખા નીચે જીવતો માણસ આપે છે. ત્યાર પછીની વાત કરીએ આપણે તો એ ભાર ક્યાં પડે છે. હમણાં રિઝર્વ બેંકનો જે રિવ્યૂ આવ્યો એમાં મોંઘવારીના દર, એટલે ખુદ જેને જથ્થાબંધ મોંઘવારી કહેવાય, એના દર એમણે કહ્યું કે 5, 5.25, 5.5% આજુબાજુ રહેશે. હવે સંમત છું એની સાથે. ખરી તકલીફ ખાધા ખોરાકીના મોંઘવારીના દર વધી રહ્યા છે તેની સામે છે. આજે જેમ માણસની આવક ઓછી તેમ એની કુલ આવકમાંથી ફૂડ બાસ્કેટ એટલે ખાધા ખોરાકી પાછળનો ખર્ચો વધારે. આજે ગરીબ માણસ, મધ્યમ વર્ગનો માણસ ખાધા ખોરાકી પાછળ 100 રૂપિયાની એની આવકમાંથી 50 થી 60 રૂપિયા ખર્ચે છે, અને એના મોંઘવારીના દર 13 થી 14% છે. એટલે જેના ઉપર મહત્તમ ખર્ચો કરે છે ગરીબ વર્ગ, એના મોંઘવારીના દર આટલા ઊંચા ગયા છે, પણ સરકારને એ મોંઘવારીના દર ઘટાડવા માટે કોઈ પણ પગલાં લેવાનું સૂચતું નથી. ઘટાડી શકાય એમ છે, એવું નથી કે નહીં ઘટાડી શકાય. ઉલટાનું હમણાં નાણામંત્રીશ્રીએ આપણને રમૂજ થાય એવો એક દાખલો આપ્યો કે તમે મીઠું નાખેલા પોપકોર્ન લો તો 5% લાગે, પછી એને અમુક રીતે કોટેડ કરેલા હોય તો એના પર અમુક ટકા લાગે, અને કેરેમલ કોટેડ હોય તો 18% લાગે. આ કેટલો સરસ દાખલો છે. કાલે ઉઠીને આપણા નાણામંત્રી દાણા ચણા પર પણ આ ટેક્સ નાખી શકે કે સિંગ ફોલેલી હોય તો એક ટેક્સ, ફોલ્યા વગરની હોય તો બીજો ટેક્સ, દાળિયા સાથે મિક્સ હોય તો ત્રીજો ટેક્સ, સિંગને સાકરથી કોટેડ કરેલી હોય અથવા તો કોઈ એસેન્સથી કોટેડ કરેલી હોય ચોથો ટેક્સ, સિંગને ચણાના લોટથી કોટેડ કરેલી હોય, ઘણા લોકો બાઇટિંગમાં વાપરે છે તો એના ઉપર 5મો ટેક્સ. આ પ્રકારના જે કલ્પનાશીલતા નાણામંત્રી જેમાં બતાવે છે તે કલ્પનાશીલતા જ્યાં ટેક્સ લાગવો જોઈએ ત્યાં કેમ નથી બતાવતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ, સુરત.